कल से दशामा महोत्सव की शुरुआत होने जा रही है। तब आज वडोदरा शहर में 1000 से भी ज़्यादा दशामा की प्रतिमा का निःशुल्क वितरण किया गया। दरअसल दशामा महोत्सव को लेकर भक्त काफ़ी उत्साहित है और आने वाले 10 दिनों तक दशामा की पूजा अर्चना करने वाले हैं। तब किशनवाड़ी गधेड़ा मार्केट चौराहे के पास जय महाकाली बाल युवक मंडल के राजेश माचे और उनके परिवार की ओर से भाविक भक्तों के लिए दशामा की प्रतिमा का निःशुल्क वितरण कार्यक्रम आयोजित करवाया गया था, जिसमें शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव समेत के अग्रणी मौजूद रहे थे। इस दौरान 1000 से ज्यादा दशामा की प्रतिमा का निःशुल्क भक्तों में वितरण किया गया था। કંકુબા ચોકત થઈ ગયો છે આ જગા। કંકુબાએ આજથી વર્ષો પહેલા એક પ્રણ મૂકેલું કે હે દશામાનું વ્રત કરીને એક પ્રણ મૂકેલું કે હે દશામા, હું તમારી પ્રતિજ્ઞા કરું છું, પ્રતિજ્ઞા લઉં છું કે તું માં, તું મારા ઘરમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ અને મારા બાળકોને આગળ વધારશે। તો જેમ મારા ઘરમાં આગળ વધશે એમ હું દરેકના ઘરની અંદર પ્રતિમા આપીશ અને એ પ્રતિમા એની સ્થાપના થાય, એની પૂજન થાય, સાચા મનથી થાય તો લોકોના ઘરમાં સુખ શાંતિ આવે। એક શબ્દ છે માં, માં શબ્દ એક અલગ શબ્દ છે। માં પોતાના બાળકો માટે બધા જ દુઃખો સહન કરે। વરસાદ પડતી હોય તો પોતે વરસાદમાં પડી જાય પણ દીકરાને ના પડવા દે, દીકરીઓને ના પડવા દે। ખાવાનું ના હોય તો પોતે ભૂખી રહે પણ બાળકોને ખવડાવે। દરેક સુખ વેઠીને પણ બાળકોને ઉછેરવાની જે શક્તિ પ્રભુએ એમને આપી છે એ માં અને માં કહેવાય। અને એવી જ રીતે આ દશામાં છે। દશામાં દરેકના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવું એક એમ હતું, એવું એક પ્રણ હતું જે એમને 1000 ઘરોની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે। દરેકના ઘરની અંદર પૂજા અર્ચના થાય, સાચા મનથી થાય। એમને જેમ મૂકી છે એમ બીજાના ઘરમાં જાય, બીજાના બાળકો સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય, ખૂબ આગળ વધે। કંકુબેનનું કહેવું છે કે આખા જેટલા પરિવાર છે એ બધા મારા પરિવાર છે અને એમના પરિવારની અંદર સુખ શાંતિ આવે એ જ એમની એમ છે। હું દશામાંથી પ્રાર્થના કરું કે હે દશામાં, કંકુબેન જે રીતે આ લોકોની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે અને લોકોને સુખ શાંતિની આરાધના અને સાધના કરે છે એ બધાની મનોકામના પૂરી થાય એવી એમની એમ છે। અને ભગવાનથી પ્રાર્થના કરું, દશામાંથી પ્રાર્થના કરું કે હે દશામાં, એમના બધાના કુટુંબના ઘરમાં સુખ શાંતિ આવે અને ખૂબ આગળ વધે। કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે અમે દશા માતાની મૂર્તિઓ ફ્રીમાં વિતરણ કરીએ છીએ, જે લગભગ 1000 મૂર્તિ છે અને 1000 મૂર્તિ અમે લગભગ 5 વર્ષથી અમે મૂર્તિનું વિતરણ કરીએ છીએ અને टोटल फ्रीમાં મૂર્તિ આલીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।